1953 ની અંદર જ્યોર્જ પેલેડે રિબોસોમ્સનો અભ્યાસ કર્યો, અથવા તો જ્યોર્જ પેલેડે છે એને સૌપ્રથમ કણિકામય રિબોસોમ્સનો અભ્યાસ કર્યો. એને કહ્યું કે ભાઈ રિબોસોમ્સના બંધારણની અંદર શું આવેલું હશે. તો રિબોસોમ્સના બંધારણની અંદર રિબોન્યુક્લિક એસિડ, અને બીજા નંબરની અંદર પ્રોટીન આવેલું હશે. તો રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંધારણમાં જોવા મળે છે. રિબોન્યુક્લિક એસિડ 65% જોવા મળશે, 65%, અને પ્રોટીન 35%. રિબોસોમ્સના બંધારણની અંદર 65% પ્રોટીન જોવા મળશે, 65% રિબોન્યુક્લિક એસિડ જોવા મળશે અને 35% પ્રોટીન જોવા મળશે. આ વાત થઈ. હવે આપણે જુઓ કે ભાઈ રિબોસોમ્સ છે ને એ પટલ વિહીન અંગિકા. આપણે પહેલા જોયું હતું કે પટલમય અંગિકા અને પટલ વિહીન અંગિકા. તો પટલ વિહીન અંગિકાની અંદર બે અંગિકા હતી, એક રિબોસોમ્સ હતી અને એક તારક હતી. તો આ રિબોસોમ્સ હશે એ પટલ વિહીન અંગિકા. એક બીજા નંબરની અંદર આપણે વાત કરી કે આપણે કણિકામય હશે, કણિકા સ્વરૂપે જોવા મળશે. પટલ વિહીન અંગિકા કણિકા સ્વરૂપે જોવા મળતી હતી. આપણે રિબોસોમ્સ એક એવી અંગિકા હતી કે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળતી હતી, આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળતી હતી. તો રિબોસોમ્સ પટલ વિહીન અંગિકા, આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળતી હતી અને સુકોષ કેન્દ્રીય કોષ. આપણે જોતા હતા કે ભાઈ આદિકોષ કેન્દ્રની અંદર રિબોસોમ્સ હતું. એ રિબોસોમ્સ આપણને 70 પ્રકારના જોવા મળતા હતા. કેટલા પ્રકારના જોવા મળતા હતા? 70 પ્રકારના. અને આ 70 પ્રકારના જે રિબોસોમ્સ હતા એના બે પેટા એકમો હતા. એક મોટો પેટા એકમ હતો, એક નાનો પેટા એકમ. મોટો પેટા એકમ 50 S નો હતો, નાનો પેટા એકમ 20 S નો હતો. આ આદિકોષ કેન્દ્રની અંદર જે રિબોસોમ્સ જોવા મળે એ રિબોસોમ્સની અંદર વાત કરી. હવે સુકોષ કેન્દ્રીય કોષની અંદર વાત કરીએ આપણે, તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર કયો રિબોસોમ્સ જોવા મળશે? તો સુકોષ કેન્દ્રીયના કોષ રસમાં પણ તો રિબોસોમ્સ જોવા મળશે, બરાબર. બીજી 3 અંગિકાની અંદર પણ રિબોસોમ્સ જોવા મળતા હતા. કઈ 3 અંગિકા? તો અંતરકોષ રસજાળની સપાટી, પછી આપણે જોયું હરિતકણની અંદર પણ રિબોસોમ્સ જોવા મળતા હતા અને કણાભસૂત્રમાં પણ રિબોસોમ્સ જોવા મળતા હતા. હરિતકણમાં પણ જોવા મળતા હતા અને કણાભસૂત્રની અંદર પણ રિબોસોમ્સ જોવા મળતા હતા. સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોસોમ્સ જોવા મળતા હતા એ SES પ્રકારના રિબોસોમ્સ. કયા પ્રકારના હતા? SES. આદિકોષ કેન્દ્રની અંદર કેટલા પ્રકારના હતા? 70 પ્રકારના. સુકોષ કેન્દ્રીય કોષની અંદર SES. આના પાછળ બે પેટા એકમ બન્યા, એક મોટો પેટા એકમ, નાનો પેટા એકમ. મોટો પેટા એકમ હતો 60 S હતો અને નાનો પેટા એકમ 40 S હતો. મોટો પેટા એકમ 60 S હતો, નાનો પેટા એકમ 40 S હતો. આ S વસ્તુઓ છે S. કારણ
આની જે શોધ હતી એ સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે કરી. કયા નામના? સ્વેડબર્ગ. એટલા માટે એને એસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એસ ખરું, આ એસ એટલે કદ અને ઘનતાનું માપ આપ્યું છે. શું માપ આપ્યું છે? કદ અને ઘનતા આનું માપ આપ્યું છે. એસ એટલે સ્વેડબર્ગ યુનિટ અને કદ અને ઘનતાનું માપ આપે છે. આપણને ખબર હતી રિબોઝોમનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણ થતું છે, પણ રિબોઝોમ્સ પટલ વિલંગિકા, આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીમાં કયા પ્રકારના જોવા મળતો? સુકોષ કેન્દ્રના કોષરસ સમૂહ, બાકીની ત્રણ અંગિકાઓ એમાં કયા પ્રકારના રિબોઝોમ્સ જોવા મળતા હતા? તો આજે આપણે રંજક કણો અને રિબોઝોમ્સ વિશે વાત કરીએ. હવે આપણે એક આગળની રચના કોષરસ કંકાલ વિશે અભ્યાસ કરીએ. કોષરસ કંકાલ. તો સુકોષ કેન્દ્રી કોષોનો કોષરસ જેલી જેવું હોય છે, અને આ જેલી જેવા કોષરસને આધારની જરૂર પડતી હોય છે. અને આ આધાર આપવા માટે કોષરસની અંદર, સમગ્ર કોષરસની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે, જેને કોષરસ કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષરસ હશે સુકોષ કેન્દ્રી કોષોની અંદર કોષરસ કેવો હશે? જેલી જેવો. અને એક જેલી જેવા કોષરસને આધાર આપવા માટે અથવા મજબૂતાઈ આપવા માટે સમગ્ર કોષરસમાં વિશિષ્ટ રચના, જેને શું કહેવામાં આવે છે? કોષરસ કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. આ સુકોષ કેન્દ્રી કોષોની અંદર કોષોના કોષરસની અંદર કોષરસ કંકાલ જોવા મળે છે. બધા જ સુકોષ કેન્દ્રી કોષોના કોષરસની અંદર કોષરસ કંકાલ જોવા મળે છે. હવે કોષરસ કંકાલની રચનાની અંદર આપણે વાત કરીએ તો રચના, તો કોષરસ કંકાલની અંદર પ્રોટીનના તંતુઓ આવેલા હોય છે. શું આવેલું હશે? પ્રોટીનના તંતુઓ. અને આ પ્રોટીનના તંતુઓને સંકોચનશીલ પ્રોટીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? સંકોચનશીલ પ્રોટીન. તો કોષરસની અંદર જે પ્રોટીનના તંતુઓ આવેલા હશે અથવા જે સંકોચનશીલ પ્રોટીન હશે એ તંતુઓ ત્રણ પ્રકારે જોવા મળે છે. તો પહેલો પ્રકાર હતો ત્રણ પ્રકારે. તો પહેલો પ્રકાર હતો સૂક્ષ્મ તંતુ સ્વરૂપે. આ સૂક્ષ્મ તંતુ સ્વરૂપે જે જોવા મળશે એ તંતુઓ એક્ટિન પ્રોટીનના બનેલા છે. શેના બનેલા હશે? એક્ટિન પ્રોટીન. આપણે માનો કે આ એક કોષની આકૃતિ દોરીએ. આ વચ્ચેનો ભાગ કોષ કેન્દ્ર હતો. આ કોષરસ પ્રસ્તર, આ એની અંદર એક જેલી જેવો કોષરસ, અને આ કોષરસની અંદર, સમગ્ર કોષરસની અંદર આ રીતે સૂક્ષ્મ તંતુઓ જોવા મળે છે, અને જે એક્ટિન પ્રોટીનના બનેલા છે. શું કહેવાય છે? સૂક્ષ્મ તંતુ. બીજા નંબરની અંદર સૂક્ષ્મ નલિકા. તો આ કોષની અંદર આ રીતે સમગ્ર કોષરસની અંદર સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે.
આ સૂક્ષ્મ નલિકાઓ. અને આ સૂક્ષ્મ નલિકાઓથી એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે. ટ્યુબ્યુલિન પ્રોટીન. અને ત્રીજા નંબરની અંદર સૂક્ષ્મ તંતુકો અથવા બીજું નામ એનું મધ્યવર્તી તંતુઓ. તો આ સૂક્ષ્મ તંતુકોષી એ સૂક્ષ્મ તંતુ અને સૂક્ષ્મ નલિકાઓને જોડે છે. આ રીતે સૂક્ષ્મ તંતુ અને સૂક્ષ્મ નલિકાઓને જોડે છે. તો આને કહેવામાં આવે સૂક્ષ્મ તંતુકો અથવા તો મધ્યવર્તી તંતુઓ. અને આ તંતુઓ કોલેજન પ્રોટીનના બનેલા છે. કયું પ્રોટીન? કોલેજન પ્રોટીનના બનેલા છે. તો આખે સુકોષ કેન્દ્રી કોષના કોષરસની અંદર એક જાડું તૈયાર થતું હોય. પ્રોટીનના તંતુઓ જોડે અને તંતુમાં આખી રચના જોવા મળે છે. અને જે કોષરસ જે જેલી જેવો એને આધાર આપવાનું કાર્ય કરે છે. અને સુકોષ કેન્દ્રી કોષોના સમગ્ર કોષરસની અંદર આ કોષરસ કંકાલ આવેલું હશે. અને આ કોષરસ કંકાલનું કાર્ય તો કોષરસને આધાર અથવા મજબૂતાઈ આપે છે. એક. બીજા નંબરની અંદર ગતિશીલતા આપે છે. અને ત્રીજા નંબરની અંદર આપણે વાત કરીએ તો કોષોનો આકાર જાળવી રાખે છે. કોષોનો આકાર. ગતિશીલતાની અંદર આપણે વાત કરીએ કે જ્યારે અંતઃકોષરસ જાળ હશે એ પ્રોટીન અને લિપિડની જે પુટિકાઓનું નિર્માણ કરશે કોષરસની અંદર મૂકશે, પણ એ પુટિકાઓ હલનચલન કરી શકતી નથી. પણ આ કોષરસ કંકાલના હલનચલનને કારણે એ પુટિકાઓનું હલનચલન જોવા મળે છે. તો આ રીતે કોષરસ કંકાલ એક મહત્વની રચના હતી જે આધાર, મજબૂતાઈ, ગતિશીલતા અને કોષોના આકાર સાથે સંકળાયેલી છે. આપણે આગળ એક વાત કરીએ વળી પાછી બીજી એક અંગિકાની. આગળની એક રચનાનો આપણે અભ્યાસ કરીએ, પક્ષમાં અને કશા. તો જે પ્રત્યેક સુકોષ કેન્દ્રી જે કોષના સજીવો જે કોષો હશે એમાંથી અમુક કોષોની અંદર કેટલાક કોષોમાં કોષરસ સ્તરમાંથી એક રોમમય બહિરુદભેદ ઉત્પન્ન થતા હોય છે. તો સુકોષ કેન્દ્રી કોષોના કોષરસ પટલમાંથી રોમમય રચના ઉત્પન્ન થાય છે. રોમમય બહિરુદભેદ. અને આ બહિરુદ ભેદને પક્ષમાં અને કશા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પક્ષમાં અને કશા. જે સુકોષ કેન્દ્રી કોષ હશે, જે સજીવો હશે એમાંથી કેટલા સુકોષ કેન્દ્રી કોષોના સજીવમાંથી કોષરસ પટલમાંથી એક રોમમય બહિરુદભેદ એટલે બાહ્ય રચના ઉત્પન્ન થાય છે. કેવી રચના ઉત્પન્ન થશે? બાહ્ય રચના.
આ બાહ્ય રચનાને પક્ષમાં કસા તરીકે ઓળખવામાં આવે। તો માનો કે એક આ કોષ હશે, આ કોષ, આ કોષનું કોષરસ સ્તર હશે, કોષરસ સ્તર અથવા કોષરસ પટલ, અને આ પટલ કોષરસ પટલમાંથી આપણને આ બહારની બાજુએ આવી રોમમય રચનાઓ જોવા મળતી હોય છે। આ રોમમય બહિર્વૃત ભેદ ઉત્પન્ન થતા હોય છે, આ બહિર્વૃત ભેદ કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? બહિર્વૃત ભેદ। તો કોષરસ પટલમાંથી રોમમય બહિર્વૃત ભેદ ઉત્પન્ન થાય છે, જેને પક્ષમાં અને કસા કહેવામાં આવે છે। હવે આ જે બહિર્વૃત ભેદ હતા એ બહિર્વૃત ભેદની અંદર થોડોક તફાવત જોવા મળતો હોય છે। આ પક્ષમાં અને કસાની અંદર પણ તફાવત જોવા મળશે। ઉત્પન્ન બહિર્વૃત ભેદ છે, પણ જે કોષમાંથી આ જે બહિર્વૃત ભેદ હશે, જે કોષરસ પટલમાંથી જે આ બહિર્વૃત ભેદ ટૂંકો હશે, ઘણી સંખ્યામાં હશે, એને પક્ષમ તરીકે ઓળખવામાં આવે છે। અને કોષમાંથી ઉત્પન્ન થતી જે બહિર્વૃત ભેદની રચના લાંબી હશે, સંખ્યા 1 કે 2ની હશે, તો એને કસા તરીકે ઓળખવામાં આવે છે। તો જો બહિર્વૃત ભેદ એટલે ઉત્પન્ન થતી કોષરસ પટલમાંથી ઉત્પન્ન થતી રોમમય રચના એટલે બહિર્વૃત ભેદ ટૂંકા હશે, ટૂંકા અને નાના હશે, અને ઘણી સંખ્યામાં હશે, તો તેને પક્ષમો કહે છે। પેરામેસિયમ આપણે જોઈશું તો પેરામેસિયમની અંદર આખા જે એનો બહારનું જે કોષરસ સ્તરનું આવરણ હતું એની ઉપરથી આપણને નાના નાના પક્ષમો જોવા મળશે, જે ટૂંકા હશે, ઘણી સંખ્યામાં હશે, નાના હશે। તો જે પક્ષમો પેરામેસિયમની અંદર પક્ષમો ઉત્પન્ન થતા હોય છે, અને આ પક્ષમો હશે એ હલેસાની જેમ કાર્ય કરે છે। કેવી રીતે કાર્ય કરશે? હલેસાની જેમ કાર્ય કરે છે। જે રીતે આપણે હલેસું મારતા હોય એની રીતે હલેસાની જેમ કાર્ય કરતા હોય છે। અને હલેસાની જેમ કાર્ય કરે એટલે કોષ અને કોષને ઘેરીને જે કોષ અથવા કોષને ઘેરીને આવેલું જે પ્રવાહી હોય એ પ્રવાહીને હલનચલન કરવાનું કાર્ય કરે છે। કોષ અથવા કોષની આજુબાજુ જે પ્રવાહીનો ભાગ હોય એ પ્રવાહીના ભાગને હલનચલન કરે છે। હલેસા હશે, આપણે જ્યારે દરિયાની અંદર કોઈ હોડીમાં બેઠેલા હશું તો હોડીની અંદર જે હલેસું મારવામાં આવે એ રીતે હલેસાની જેમ કાર્ય કરતા હોય છે। એટલે કોષ અથવા આજુબાજુના પ્રવાહીને એ હલનચલન પ્રેરે છે। બરાબર। બીજી વાત આપણે કરીએ કે જો બહિર્વૃત ભેદ લાંબી રચના ધરાવે, લાંબી રચના, તો એને કસા તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવામાં આવે છે? કસા તરીકે ઓળખવામાં આવે છે। કસાની સંખ્યા હશે 1 કે 2, કસાની સંખ્યા કેટલી હશે? 1 અથવા 2। આ કસા હશે, કસા એક કોષને પ્રચલન કરાવે છે। કોષને શું કરશે? કોષને પ્રચલન કરાવે છે। કોષને પ્રચલન કરાવે છે। અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો યુગ્લિના, શું કહેવામાં? યુગ્લિના। તો યુગ્લિનાની અંદર તમે જો કે એક યુગ્લિનાનો કોષ આવશે, આ એનું કોષરસ પટલ હશે, અને આ કોષરસ પટલમાંથી આ રીતની એક લાંબી આ કસા નીકળતી હોય
આને કહેવામાં આવી કશા. પેરામેશિયમની અંદર પેરામેશિયમનો આકાર આપણે જુઓ કે ચપ્પલના તળિયા જેવો આ રીતે જ પક્ષમો અંદર ઉત્પન્ન થતા હશે. તો આ કશા હશે, આ કશા આ રીતે કુંતલાકાર થશે અને કુંતલાકાર થઈ અને કોષને પ્રચલન કરાવે છે. આથી એમ કુંતલાકાર થતી થતી જશે એટલે કોષને પ્રચલન કરાવતી હશે. તો આપણે આ પક્ષમાં કશાનો થોડો તફાવત જોયો. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ જે બેક્ટેરિયા છે એમાં પણ કશા જોવા મળે છે, પણ એની રચના સુકોષ કેન્દ્રીય કોષોમાં જે જોવા મળતી કશામાં ફેરફાર હોય છે. એની રચના કંઈક જુદી હોય છે. એટલે આદિકોષ કેન્દ્રીય કોષની કશા અને સુકોષ કેન્દ્રીય કોષની કશાની રચનામાં ફેરફાર હોય છે. આપણે શરૂઆતની વાત કરી પક્ષમાં કશા વિશેના તફાવતની. હવે આપણે એની રચના વિશે વાત કરીએ. તો જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર પક્ષમાં અને જ્યારે કશાનો આપણે અભ્યાસ કરીએ તો આ પક્ષમાં અને કશા રસસ્તર અથવા કોષરસ પટલથી ઘેરાયેલી રચના છે. કેવી રચના હશે? રસસ્તર અથવા કોષરસ પટલથી ઘેરાયેલી રચના હશે. અને કોષમાંથી એક સૂત્રમય રચના ઉત્પન્ન થાય છે. તો રચનાની અંદર આપણે વાત કરીએ રચના, તો રસસ્તરથી ઘેરાયેલી રચના, રસસ્તર અથવા કોષરસ પટલથી ઘેરાયેલી રચના. પક્ષમાં જે કશા છે એ કોષમાંથી લંબાયેલી સૂત્રમય રચના અને આ સૂત્રમય રચનાને અક્ષસૂત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અક્ષસૂત્ર. માનો કે આ એક કોષ રહ્યો, અને આ કોષમાંથી એક લંબાયેલી સૂત્રમય રચના. તો આ સૂત્રમય રચનાને શું કહેવામાં આવે છે? અક્ષસૂત્ર. અને આ અક્ષસૂત્રની અંદર અક્ષસૂત્ર અક્ષને સમાંતર ઘણી સંખ્યામાં સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. ઘણી સંખ્યામાં સૂક્ષ્મ નલિકાઓ. તો એ આ અક્ષની અંદર આ સમાંતર આ સૂક્ષ્મ નલિકાઓ નલિકા. તો અક્ષસૂત્ર અને અક્ષસૂત્રની અંદર સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. જ્યારે આ અક્ષસૂત્રનો આડો છેદ લઈ આ રીતે આડા છેદનો અભ્યાસ કરીએ, આડો છેદ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોતો એની અંતસ્થ રચનાનો આપણને ખ્યાલ આવે. અને અંતસ્થ રચનાની અંદર અંતસ્થ રચનામાં જે અક્ષસૂત્ર હશે, અક્ષસૂત્ર કેન્દ્રની અંદર બે સૂક્ષ્મ નલિકા
અને એના પરિવર્તી વિસ્તારમાં નવ સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે. 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે. આકૃતિ હું દોરું છું, પણ જ્યારે આ અક્ષસૂત્રનો આડો છેદ લેવામાં આવે તો આ અક્ષસૂત્ર હશે, એ અક્ષસૂત્ર કેન્દ્રમાં એક જોડ અને પરિવર્તી વિસ્તારની અંદર 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે. માનો કે આ એક અપક્ષમન કશાની આપણે અંતસ્તર રચનાની આકૃતિ દોરી. આપણે પહેલાં એને વાત કરેલી હતી કે રસસ્તર અથવા જીવરસથી ઘેરાયેલી રચના હશે. તો આ રસસ્તર અથવા જીવરસ આવરણ. જ્યારે અક્ષસૂત્રની કેન્દ્રમાં 2 સૂક્ષ્મ નલિકાઓ, તો એ કેન્દ્રની અંદર આપણને 2 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે. એક આ નલિકા અને એક આ નલિકા. તો આ નલિકાને કેન્દ્રના ભાગની અંદર જોવા મળે છે, એટલે આપણે એને કહીશું કેન્દ્રસ્થ અથવા મધ્યવર્તી સૂક્ષ્મ નલિકાઓ. શું કહીશું આપણે? મધ્યવર્તી સૂક્ષ્મ નલિકાઓ. તો આને કહીશું મધ્યવર્તી સૂક્ષ્મ નલિકા. તો અંતસ્થ રચનાની અંદર આપણે જોઈએ તો અંતસ્થ રચનાની અંદર પહેલા મધ્યસ્થ સૂક્ષ્મ નલિકા. આ મધ્યસ્થ સૂક્ષ્મ નલિકા એની એક જોડ અથવા તો સંખ્યા 2 અથવા એક જોડ. હવે આ બંને જે મધ્યસ્થ સૂક્ષ્મ નલિકાઓ હશે, એક આ તંતુ દ્વારા જોડાયેલી હશે. તો આ તંતુને કહેવામાં આવે છે મધ્યવર્તી સેતુ અથવા તો મધ્યસ્થ સેતુ. મધ્યવર્તી અથવા મધ્યસ્થ સેતુ. તો મધ્યવર્તી સૂક્ષ્મ નલિકાઓ શેના દ્વારા જોડાયેલી હશે? મધ્યસ્થ સેતુ દ્વારા. તો બીજા નંબરની રચના આવશે, અંદર જોવા મળશે મધ્યસ્થ સેતુ. તો મધ્યસ્થ સૂક્ષ્મ નલિકા મધ્યસ્થ સેતુ દ્વારા જોડાયેલી. હવે આગળ એક આવશે મધ્યસ્થ પટલ અથવા મધ્યસ્થ આવરણ. તો આ મધ્યસ્થ સૂક્ષ્મ નલિકાને ફરતે એક આવરણ આવેલું હોય છે. એ આ રીતે એક આવરણ આવેલું હશે અને આ આવરણને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? મધ્યસ્થ આવરણ. હાલ આપણે જે કેન્દ્રના ભાગની વાત કરીએ છીએ, એટલે કેન્દ્રની અંદર જે વસ્તુ દેખાય એમાં પહેલાં મધ્યસ્થત્વ આવશે. જો પેલી 2 નલિકાઓ જોવા મળી તો મધ્યવર્તી સૂક્ષ્મ નલિકા. આ 2 નલિકાને વચ્ચેના જોડે છે તો મધ્યસ્થ સેતુ. અને આ મધ્યસ્થ નલિકાની આજુબાજુ એક આવરણ આવેલું હોય છે, ફરતે એક આવરણ, એને મધ્યસ્થ આવરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્યસ્થ
आवरण। तो मध्यस्थ सूक्ष्म नलिकाओनी फरते आवरण। तो यानी शू कहीए छीए आपणे मध्यस्थ आवरण। आ केंद्रनी वात पूरी थई गई। पहला आपणे लखी दो कि अक्षसूत्र हतो ए केंद्रनी अंदर एक जोड़ सूक्ष्म मध्यस्थ सूक्ष्म नलिकाओ धरावे छे। हवे परिघवर्ती विस्तार, तो आ परिघवर्ती विस्तार, तो आ परिघवर्ती विस्तारनी अंदर 9 जोड़ सूक्ष्म नलिका, એટલે एक जोड़नी अंदर 2 सूक्ष्म नलिकाओ, एवी 9 जोड़ सूक्ष्म नलिकाओ धरावे छे। तो अहींया આપણે દોરીશું આવી આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, ચોથી જોડ, પાંચ, 6, 7, 8 અને 9। આવી રીતે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે। આ પરિઘવસ્તી વિસ્તારની અંદર 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ધરાવે, તો જેને શું કહેવામાં આવે છે? પરિઘવર્તી सूक्ष्म नलिका। 9 जोड़, 9 जोड़ एटले 18, एक जोड़नी अंदर 2 એટલે 9 जोड़ सूक्ष्म नलिकाओ धरावे छे। અને પ્રત્યેક સૂક્ષ્મ નલિકા જોડમાં હોય છે। તમે જો અહીંયા પ્રત્યેક સૂક્ષ્મ નલિકા જોડમાં હોય છે। અને આ નલિકાઓની ગોઠવણી હશે 9+2ની હશે। કેવી ગોઠવણી હશે? 9+2। 9 તમે જુઓ પરિઘવર્તી વિસ્તારમાં વચ્ચેના ભાગમાં 2, તો 9+2ની ગોઠવણી જોવા મળે છે। હવે આ મધ્યસ્થ જે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે એ કંઈ છૂટી આ રીતે નહીં હોય, પણ જે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે એ પાસેની સૂક્ષ્મ નલિકા સાથે તંતુઓ દ્વારા જોડાયેલી હશે। पास पासेनी परिघवर्ती सूक्ष्म नलिकाओ तंतुओ द्वारा जोड़ायेली हशे ने परिघवर्ती सूक्ष्म नलिकाओमांथी तंतुओ उत्पन्न थाय छे। अहींया तमे जो आ रीते आ पास पासेनी सूक्ष्म नलिकाओ हती ए जे तंतुओ द्वारा जोड़ायेली होय छे अने आ तंतुओने कहेवामां आवे छे आंतरद्विकीय सेतु। आने शुं कहेवामां आवे छे? आंतरद्विकीय सेतु। तो आंतरद्विकीय सेतु तो पास पासेनी परिघवर्ती नलिकाओने जोड़े छे। बराबर। पछी आपणे आगळ वात करीए। एक भाग आवशे त्रिज्यावर्ती तंतुओ। तो त्रिज्यावर्ती तंतुनी अंदर आ परिघवर्ती नलिकाओमांथी तंतुओनुं निर्माण थतुं होय छे। परिघवर्ती नलिकाओमांथी तंतुओ तंतुनुं निर्माण। અને આ પરિઘવર્તી તંતુનું નિર્માણ થશે
એ કેન્દ્રની મધ્યસ્થ નલિકા સાથે જોડાય છે. એ આ રીતે તો આને કહેવામાં આવે પરિઘવર્તી ત્રિજ્યાવર્તી તંતુઓ. તો પરિઘવર્તી નલિકામાંથી ઉત્પન્ન થશે અને ઉત્પન્ન થઈ અને કેન્દ્રની અંદર જે કેન્દ્રસ્થ જે મધ્યસ્થ નલિકા એ મધ્યસ્થ નલિકા સાથે જોડાણ કરે છે. આ પક્ષમાં કશાની ઉત્પત્તિ ક્યાંથી થશે? તો પક્ષમાં ને કશા હશે એ તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય છે અને તે ભાગને જેને તલસ્થ કાય તરીકે તારા કેન્દ્રમાંથી ઉદ્ભવે છે. જેને તલસ્થ કાય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તલસ્થ કાય. તારા કેન્દ્રના જે ભાગમાંથી પક્ષમાં કશા ઉત્પન્ન થશે એને તલસ્થ કાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે જોયું પક્ષમાં